જય શ્રી કૃષ્ણ. જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્મચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોક સંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે, અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે, અન્ય માણસો પણ તેને જ આચરે છે. તે જે કંઈ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. હે પાર્થ, મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીએ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય, કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. માટે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કરે છે. પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર વિહિત કર્મમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મ પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે, પરંતુ પોતે શાસ્ત્રવિહીન સઘળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણોની અજ્ઞાની હું કરતા છું એ માને છે. પણ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાન યોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, એમ સજીવને એમનામાં આસક્ત નથી થતો. પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્ય ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે, એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. રાધે રાધે.